પેટલાદ નગરપાલિકાની સામાન્ય સભા ગણતરીની મિનિટોમાં આટોપી લેતા પક્ષ અને વિપક્ષ વચ્ચે ચકમક જરી। કરમસદ શ્રીકૃષ્ણ હોસ્પિટલને વર્ષોથી મફતમાં આપેલ સુધરાઈ હોસ્પિટલને પુનઃપાલિકા હસ્તક ચાલુ કરાવવા વિપક્ષની માંગ। પેટલાદ નગરપાલિકાની સામાન્ય સભા નગરપાલિકાના સભાખંડમાં બપોરના 4 કલાકે નગરપાલિકા પ્રમુખ જિગ્નેશભાઈ જોશીના અધ્યક્ષસ્થાને તેમજ ઉપપ્રમુખ મનીષાબેન ચૌહાણ અને ચીફ ઓફિસર ચંદ્રકાંત દેસાઈની ઉપસ્થિતિમાં યોજાઈ હતી, જેમાં એજન્ડાના 25 કામોની તબક્કાવાર ચર્ચા હાથ ધરાઈ હતી, જેમાં કામ નંબર 10 અને 18 સત્તા પક્ષ દ્વારા મુલતવી રાખ્યા હતા, જેમાં બસ સ્ટેન્ડ રોડ પર નવીન બનેલ દુકાનોના નિયમો તથા ભાડાની દરવારી નક્કી કરવાનું કામ એજન્ડામાં લીધા બાદ મોકૂફ રાખતા વિપક્ષે સુધારો રજૂ કર્યો હતો, જ્યારે 23 કામો પૈકી 5 કામોમાં વિરોધ પક્ષના સુધારા આવતા 18 કામો સર્વાનુમતે અને 5 કામો બહુમતીએ મંજૂર કર્યા હતા। આમ ગણતરીની મિનિટોમાં જ સામાન્ય સભા આટોપી લેવાઈ હતી। આજની આ મળેલી સામાન્ય સભામાં વિરોધ પક્ષના રિફાકત ખાન પઠાણે 5 કામોમાં સુધારા દરખાસ્ત રજૂ કરી હતી, જેને નિદાબાનુ મિર્ઝા, મુન્નાભાઈ કાઝી, શાજીદ વહોરા, અનિશાબાનુ પઠાણે દરખાસ્ત કરી હતી। રિપોર્ટર વિપુલ સોલંકી, પેટલાદ।